आज સવારથી માતાના મઢ ગામમાં ભારે ઉકળાટ બાદ અસીમ અનુકંપાથી મેઘરાજા પધાર્યા। લોકો પલક પાવડીઓથી રાહ જોઈ રહ્યા હતા અને લગભગ 30 મિનિટ સુધી સતત એકધાર શાંતિ અને મીય વરસાદ વરસ્યો। ગ્રામજનોના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળી, જાણે કે વર્ષો બાદ કોઈ શ્રેષ્ઠ મહેમાન પધાર્યા હોય એવા ભાવ ઉર્મિત થયા। દરેકે પોતાના અંતરમાંથી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। આ પ્રસાદ સમાન વરસાદ ભગવાનની જીવંત કળા છે એવું મનમાં ઊંડી અનુભવાયું। લોકો ભાવ વિભોર થઈ ગયા અને કહ્યું, ઈશ્વર સામે બેઠા હોઈએ એવું લાગ્યું, બસ એમના ચરણમાં બેસી જવાનું મન થયું। ત્યારે એક કવિતા છે મેઘરાજાની પધરામણી। ઉકળાટ વચ્ચે ઘૂંઘવાટી ધ્રુજતી જમીન દયાળ, હૃદયમાં આશા રહી ગઈ કે ક્યાંક પધરશે વાળ, અને અચાનક સાકાર સપનામાં વીજ્યા વીજળીઓ। મેઘરાજા પગલા પધર્યા, હરીફેર થઈ વાદળીઓ, એક ધાર વરસી ખુશીઓ ધરતી ધોઈ નવીન થઈ। ગ્રામજનો ધન્ય ધન્ય બોલ્યા, પ્રભુ તું તો દયા નહીં। એવા પ્રસંગે નયન ભીના અંદર આભારી બોલાય, ઈશ્વર જો દેખાય તારી તો ચરણમાં બેસી જવાય। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।